ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલમાં, સુપ્રભાત. હું છું તમારી કાવ્યા એન્ટરટેનર, ફરી એકવાર તમારી સામે. ચલો ગાઈઝ, તો અત્યારે મોર્નિંગના 8:43 થઈ ગયા છે. હું નાહી ધોઈ લીધું છું. માસા નથી એટલે મેં બધી સાફ સફાઈ કરી, વાયડું છોડ્યું અને હવે હું નાસ્તો બનાવું છું. જુઓ, મેં ચા બનાવી લીધી છે, લોઢી મૂકી છે, ગેસ ચાલુ છે અને હું રોટલી વણું છું. જો કે આજે મહાશિવરાત્રિ છે, તો તમને બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. અને હું આજે રોટલી બનાવું છું એ ગા અને કૂતરાને દઈશ. પહેલાં તો રાતની જે મેં ગા અને કૂતરા માટે રાખી હતી રોટલી, એ હું ગા અને કૂતરાને દઈ આવી છું, પણ એ ઠંડી હોય તો સવારે પણ હું રોટલી આપું છું. તો આજે મારે શિવરાત્રિ છે, હું શિવરાત્રિ રહેવાની છું, તો આજે હું રોટલી બનાવીશ. આજે હું ટિફિન પણ નહીં લઈ જાઉં. આ રોટલી ગા અને કૂતરા માટે બનાવું છું. મેં મારા માટે ચા બનાવ્યો છે, હું ચા પીશ અને પછી આ ગા અને કૂતરાને રોટલીઓ આપી અને હું દુકાને જતી રહીશ. અને 2-4 રોટલી દુકાને લેતી જઈશ, કેમ કે ત્યાં પણ ગા ને જે કહેવાય કે બળદ, શંકર ભગવાનનો પોઠિયો, માં બળદ પણ આવે છે, તો એને પણ આપી દઈશ. ચલો ગાઈસ, તો હવે હું રોટલી બનાવી લઉં અને દુકાને જાઉં, પછી આપણે મળીએ છીએ ફરી પાછા. જય મોગલમાં. અને હા ગાઈસ, એક વાત યાદ આવી. કાલે રાતે મેં જે આખા દિવસનો વ્લોગ જે મેં અપલોડ કર્યો છે, સોરી ગાઈસ, ખબર નહીં વ્લોગમાં શું પ્રોબ્લેમ થઈ છે. લાસ્ટમાં મેં જે કુર્તી ફિટિંગ કરાવી છે મારી પેરની, એ હું તમને બતાવતી હતી. અને મેં એડિટિંગ જે છે, ભાઈએ મને આખો જ વિડીયો કરીને મોકલો છે, પણ અપલોડ કરવા ટાઈમે એણે જ્યારે મને મોકલો, હજી મને બહુ ખાસ એડિટિંગ મને હજી નથી ફાવતું, ભાઈ મને કરીને આપે છે. એણે 8-9 મિનિટનો આખો જે વ્લોગ છે એ એડિટ કરીને મને મોકલો, પણ ખબર નહીં 7 મિનિટ અને 11 સેકન્ડનો જ આવ્યો, જેમાં હું જે કુર્તી બતાવું છું, મેં ગુડ નાઇટ શબા ખેર તમને કીધું છે, જય મોગલમાં કીધું છે, એમાં નથી આવ્યું ગાઈસ. સોરી, કેમ કે વિડીયો ભાઈએ આખો મને સેન્ડ કર્યો પણ મને આખો નથી આવ્યો. તો 7 મિનિટ અને 11 સેકન્ડનો વિડીયો મેં તમને જે છે તમારા માટે મેં અપલોડ કર્યું છે ગાઈસ, તો એના માટે સોરી, પણ હવેથી ધ્યાન રાખીશ અને હું પણ એડિટિંગ શીખવા માંડીશ. ચલો ગાઈસ, તો એ વસ્તુ માટે સોરી. અને હવે હું મારું કામકાજ પતાવું, બાકી મને લેટ થઈ જશે. ચલો મળીએ છીએ પછી દુકાને જઈને. જય મોગલમાં. ચલો ગાઈસ, તો હું હજી ઘરે જ છું. મેં કીધું દુકાને જે ગાયો હોય છે એના માટે તો રોટલી લઈ જાઉં, પણ અહીંયા જે ગાયો છે એને રોટલી ખવડાવી દઉં. તો જુઓ, હું એને રોટલી લઈ અને ખવડાવવા જાઉં છું. હવે બસ ગા બહાર હોય તો સારું. ચલો ગાઈસ, આપણે જોઈએ ગા ક્યાં છે. આલે જુઓ ગાઈસ, સામે ગા બેઠી છે, હમણાં આવશે, જોશે ને તો. આલે જુઓ, દેખાય છે એ જે સ્પીડમાં આવશે ગાઈસ. આલે જુઓ, એની વાછડી જુઓ, એની વાછડી જુઓ કેવી દોડીને આવી. 1 મિનિટ હા ગાઈસ, હવે એની મમ્મા અને જુઓ જુઓ. હેપી મહાશિવરાત્રિ ગાય માતા. પણ બાધો નહીં, બસ હવે નથી. જુઓ ગાઈસ, તો તમે જોયું, દરરોજ આવી જાય અહીંયા દરવાજે ઊભા જો. આ તો સવારે હું એને રોટલી આપી આવી હતી એટલે અહીંયા દરવાજે નહોતા, બાકી માં દીકરી બંને અહીંયા અમારા દરવાજા આગળ જ ઊભા હોય છે. ચલો, તો હવે મેં સવારના પોરમાં એક પુણ્યનું કામ કરી દીધું છે. હેપી મહાશિવરાત્રિ ગાઈઝ. હવે હું જાઉં છું દુકાને. ચલો, જય મોગલમાં, મળીએ છીએ પછી. જો, તો હું જાઉં છું દુકાને અને હું જે તમને નેચરલ વ્યૂની વાત કરી, એ વ્યૂ હવે ચાલુ થશે. પાણી સુકાઈ ગયું હતું, કંપનીવાળા આવે પાછું એ જે તળાવ જેવું છે એમાં પાણી ભર્યું છે. જુઓ તમે, મારી પાછળ તમને દેખાશે. આજે મને છકડો રિક્ષા મળી છે, તો હું છકડોમાં બેઠી છું. જુઓ, મેં કીધું તો હું તમને બતાવું. જુઓ મારી પાછળ
પહોંચી ગઈ છું ક્યારની. અત્યારે 10 વાગ્યા છે. મેં મારું બધું જ કામકાજ કરી નાખ્યું છે. ધૂપ દીવા અને રોટલી ખવડાવી, દુકાન બધું સેટઅપ કરી લીધું છે અને મારું કામકાજ પતાવી અને હવે હું બેસું છું અસાઇનમેન્ટ લખવા માટે. તો ટાઈમ બહુ ઓછો છે મારે. આજે જે ત્યાં ઇન્ટરનલ એક્ઝામમાં જે પ્રશ્નો લખવાના છે એ પણ વાંચવાના બાકી છે. નજર તો મારવી જ પડશે. તો અત્યારે પહેલાં અસાઇનમેન્ટ પૂરા કરી લઉં, પછી વાંચીશ. બરાબર છે? તો આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? ગાઈઝ અત્યારે 2 અને 3 થઈ છે. અફઝલભાઈ ગયા છે નમાઝ પડવા. જુઓ, બધી દુકાનો બંધ થઈ ગઈ છે. દેખાય છે તમને? માત્ર આપણી એકની દુકાન ખુલ્લી છે. બધા જમવા ગયા છે. મોસ્ટ ઓફ આજે આવ્યા નથી. ઘણાએ શિવરાત્રિ પાડી છે પણ આપણે તો પાડી નથી. તો આજે મારે તો શિવરાત્રિ છે તો મારે જમવાનું નથી. તો હું જુઓ આ સાઈડ બેઠી લખું છું અસાઇનમેન્ટ અને અફઝલભાઈની દુકાનનું ધ્યાન રાખું છું. શુક્રવાર છે તો એ નમાઝ પડવા ગયા છે અને જમવા ગયા છે. તો અફઝલભાઈ આવશે પછી હું શટર પાડીશ અને થોડી વાર લાંબી થઈશ, આરામ કરીશ. શિવરાત્રિ છે તો હું ફરાળ તો નહીં કરું, એક દિવસ હોય. બાકી હું મંગળવાર તો રહું જ છું મોગલમાંના. ક્યારેક શનિવાર પણ રહી લઉં છું હનુમાનજી મહારાજના. તો મંગળવાર રહું ત્યારે પણ મન હોય તો બપોરે ફરાળ કરું, બાકી ન કરું. તો સવારે ચા પાણી પીને આવી છું. પછી એકવાર ચા પીતી હતી દુકાને આવીને, અસલમભાઈએ મંગાવી હતી. અને હવે આપણે રાતે એકટાણું કરવાના જ છીએ. રાતે હું એકટાણું કરી લઈશ અને એમાં પણ મન નહીં માને તો ફરાળ કરી લઈશ. પણ કદાચ તો એકટાણું જ કરીશ કેમ કે ઉપવાસ છોડવો પડે એટલે. તો શિવરાત્રિ છે એટલે આપણે કંઈ જમવાની કે ફરાળની કોઈ ટેન્શન નથી. તો હું બેઠી અસાઇનમેન્ટ લખું છું. અફઝલભાઈ આવે પછી આપણે થોડો આરામ કરશું. ચલો ગાઈસ, તો તમે પણ જમી લો. શિવરાત્રિ રહ્યા હોય તો ફરાળ કરી લો. આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, હું આવી છું મંદિરે. ઘરે જવા પહેલાં જુઓ ગણપતિ બાપાનું મંદિર છે, દર્શન કરી લો. મેં દર્શન કરી લીધા છે. આજે મહાશિવરાત્રિ છે તો જુઓ હવે આપણે શંકર ભગવાનના દર્શન કરશું. ચલો ગાઈસ, તો હવે ઘરે જઈને મળું છું. પહેલાં દર્શન કરી લઉં. જય મોગલમાં. જુઓ ગાઈસ, મેં દર્શન કરી લીધા છે મંદિરેથી. હવે હું જાઉં છું રિક્ષા સ્ટેશને. આજે મહાશિવરાત્રિ છે તો ટ્રાફિક છે બહુ જ. આપણે રોડ ક્રોસ કરવો છે પણ જુઓ હા હું જોઉં છું ભાઈ, તને તું હોન ન માર. જુઓ આ બજાર છે શાક માર્કેટ બાજુથી. તો હું આવી ગઈ છું ક્યારની, કેમ કે શાકભાજી લેવા ગઈ એમાં ટ્રાફિક હતી બહુ, એટલે મેં કંઈ બતાવ્યું નહીં. મંદિરે પણ પૂજારીજી મારી સામે જોતા હતા. માંડ મેં તમને દર્શન કરાવ્યા છે શંકર ભગવાન અને ગણપતિ બાપા, રૂકમણી માના, બધાના, રાધા કૃષ્ણ ને બધા છે. જુઓ તો હવે સામે રિક્ષા સ્ટેશન છે. હવે હું જાઉં છું રિક્ષા ગોતવા માટે. મને રિક્ષા મળે એટલે હું ઘરે પહોંચું. શાકભાજી તો મેં લઈ લીધું છે. આજે મારે શિવરાત્રિ પણ છે. જુઓ આ હું ફૂલ લઈને આવી છું શંકર મંદિરેથી તમારા માટે. તો હવે આપણે ઘરે જઈ મળીએ અને વાત કરીએ. હું હવે રિક્ષા ગોતું છું. ચલો જય મોગલમાં. ગાઈસ, તો હું ઘરે આવી ગઈ છું. જુઓ હું ચંદડી કાઢી નાખું હવે. હા, ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. મંદિરના મેં દર્શન કર્યા, તમને દર્શન કરાવ્યા. અંજવાળું તો છે હજી. હા, સરસ વાતાવરણ છે. ચલો તો હું થોડી વાર લાંબી થાવ ફળિયામાં ખાટલે. હા ચલો ગાઈઝ, તો આજનો આપણો દિવસ સરસ ગયો, મસ્ત ગયો. અને હા, આજે મને એમ હતું કે શિવરાત્રિ છે તો કોઈ માણસો નહીં હોય તો કામ ધંધામાં કેમ થશે, વેપાર થશે કે નહીં. મને એમ જ હતું કે હું આખો દિવસ બેઠી અને જતી રહીશ, પણ નહીં. આજે વેપાર પણ ભગવાન ભોળાનાથની દયાથી અને મા મોગલની દયાથી વેપાર પણ સારો થયો અને આખો દિવસ સારો ગયો. મજા આવી. મારે શિવરાત્રિ છે, બપોરે ફરાળ પણ નથી કર્યો તો પણ મને જરા પણ ભૂખ નથી લાગી. બધી ભોળાનાથની મહેરબાની છે અને બધી રીતે આજે મજા આવી. બસ ભગવાન આમ જ દેતા રહીએ સપોર્ટ. ચલો ગાઈસ, તો હવે હું જમવાનું બનાવીશ અને પછી
પહેલાં તો નહાઈશ અથવા હાથ પગ ધોઈશ, ધૂપ દીવા કરીશ, પછી જમવાનું બનાવીશ, જમી અને અસાઇનમેન્ટ લખવા બેઠીશ. હા, આજે થોડી ઘરાકી હતી, વેપાર તો થયો પણ અસાઇનમેન્ટ આજે એક પ્રશ્ન પણ પૂરો નથી થયો, કેમ કે ઘરાકી પણ હતી અને વચ્ચે વચ્ચે કોઈ ન લે તો પણ આ આપો, ઓલું આપો, આ બતાવો, ઓલું બતાવો, એટલે આજે થોડી ઘરાકી રહી છે. તો ઝાઝા અસાઇનમેન્ટ મારાથી કંઈ લખાણા નથી. ચલો ગાઈસ, તો હવે હું જલ્દી કામકાજ પતાવી, ધૂપ દીવા કરી, જમવાનું બનાવી, જમી કારવી અને અસાઇનમેન્ટ લખતી થાવ, બાકી તો મારું તો પૂરું થઈ જશે. ચલો, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. આપણે મળી છીએ નેક્સ્ટ વ્લોગમાં. બહુ ઉતાવળે બોલી ગઈ. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ગાઈઝ. આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને આમ જ તમારી આ કાવ્યા એન્ટરટેનરને સાથ, સહકાર, સપોર્ટ, પ્રેમ આપતા રહેજો. અને પ્લીઝ ગાઈઝ, સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ સપોર્ટ મી. આ કાવ્યા એન્ટરટેનર આમ જ તમને એન્ટરટેન કરતી રહેશે. ચલો, તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જય મોગલમાં. ગુડ નાઇટ. શબ્બા ખેર.